હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ફોરેસ્ટ અપડેટ વિશે થોડીક વાત લઈને આવ્યા છીએ. અને મિત્રો, હાલ જે પત્રકાર દીપક રાજાણીના આગળના દિવસોમાં આપણને ફોરેસ્ટ બાબતે ઘણા બધા ટ્વીટો જોવા મળ્યા છે. અને આજે જે પીડીએફ આવી બરાબર, જે ગ્રાઉન્ડની બરાબર, તે આપણે જોઈશું બરાબર. અને આ અમુક બાબતો છે જેના વિશે આપણે વિચારણા કરશું. તો શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો, આ નોટિફિકેશન જે ગ્રાઉન્ડનું આવ્યું છે તે તમે બધાએ જોયું હશે, અને ન જોયું હોય તો ટેલિગ્રામમાં આપણે મૂકી દીધું છે બરાબર. જેમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે તમને મળી જશે. મિત્રો, પહેલી વાત તો એ કે હમણાં જે વરસાદ ચાલી રહ્યો છે બરાબર, અને સરકારને આટલી ખબર નહીં પડતી હોય કે એટલા વરસાદમાં બરાબર તારીખો જે જાહેર કરી છે બરાબર, તે તારીખો અને દી પણ આગાહી આપેલી છે બરાબર. વરસાદ આવવાની ખૂબ શક્યતા છે. અને તમને બધા તો ખબર હશે કે ફૂલ વરસાદ હોય તો આવી રીતે લોંગ જમ્પ, હાઈ જમ્પ અને 1600 મીટર રનિંગ કેવી રીતે થાય, અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પણ હાઈ હોય છે, એ પણ તમને બધાને ખબર હોય છે. તો મિત્રો, સરકારને પણ એટલી ખબર નહીં પડતી હોય કે આપણે ચોમાસામાં હજી ગ્રાઉન્ડ ન લેવું જોઈએ બરાબર. તો મિત્રો, આ જોઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મિત્રો જિલ્લાના નામ છે અહીં. અને શારીરિક ક્ષમતા કસોટીમાં તે તારીખ અને સમય મિત્રો છે. તારીખ જોઈએ તો 5, 6, 7 અને 8 તારીખ બરાબર. અને જો કદાચ વરસાદ આવે તો બરાબર આ તારીખોમાં ફેરફાર પણ થઈ શકે છે બરાબર. તો અને જોઈએ તો આ શારીરિક કસોટી ક્ષમતા માટેના સ્થળો એટલે કે જે ગ્રાઉન્ડ છે તેના પણ નામ આપેલા છે મિત્રો. અને મિત્રો, આના કોલ લેટર 30 ઓક્ટોબર 5 વાગ્યાના બરાબર. અને જો આ દિવસે પણ વરસાદ હશે તો તારીખમાં જોઈએ તો મિત્રો ફેરફાર થઈ શકે છે બરાબર. એટલે એવી ચિંતા ન કરવી. અને એક વાત જોઈએ તો આપણે જે ફોરેસ્ટ બાબતે જે લડત ચાલતી હતી બરાબર, અને 7 તારીખે જે કોર્ટનો નિર્ણય આવવાનો છે બરાબર, તેની પણ જગ્યા વધારવાની હતી આપણી માંગ, તે પણ હજી 7 તારીખે આવશે બરાબર. અને તેનું પણ હજી કાંઈ આવ્યું નથી. અને આ ગ્રાઉન્ડની તારીખો આવી ગઈ બરાબર. તો મિત્રો, હવે જોઈએ તો મિત્રો 40 ગણા અને કદાચ વરસાદ ન થાય અને ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય 5 તારીખથી બરાબર, તો જોઈએ તો મિત્રો 40 ગણાનું લિસ્ટ તો કેટલા દિવસોમાં બહાર પડી શકે. મિત્રો, જોઈએ તો 10 થી 20 દિવસની અંદર 40 ગણાનું લિસ્ટ પણ બહાર થઈ શકે. અને જે મિત્રોના નામ નથી બરાબર, ધારો કે 1-2 માર્કે રહી ગયા છે, તો મિત્રો આપણે જે ગયા વર્ષે બરાબર જે ભરતી હતી મિત્રો, તેમાં 80 વાળા પણ વિદ્યાર્થીઓ લાગી ગયા છે. તો મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હોય મિત્રો, એને 10 અથવા 20 માર્કે પણ રહી ગયા હોય તેવા વિદ્યાર્થી પણ જે તૈયારી કરતા હતા બરાબર, તેને સતત તૈયારી ચાલુ રાખવી મિત્રો. કદાચ તેમનો પણ વારો આવી શકે છે બરાબર બીજા રાઉન્ડમાં. તો અને મિત્રો, વરસાદની વાત કરીએ તો ફેરફારમાં ફેરફાર થઈ શકે છે બરાબર, તેવી પણ શક્યતા ખૂબ વધુ છે. એટલે કે મિત્રો, તમારે 10, 15 અથવા 20 માર્કનો ગેપ હોય તો તેવા વિદ્યાર્થીઓ જો તૈયારી સતત ચાલુ રાખી છે એને વાંધો નહીં આવે બરાબર. અને જેને 25 ગણાના લિસ્ટમાં જેનું નામ નથી આવ્યું અને એમણે તૈયારી મૂકી દીધી છે તો બરાબર, અને હવે એટલા થોડા દિવસોમાં પણ તૈયારી ન થાય. તમને તો ખબર છે ફોરેસ્ટ ગ્રાઉન્ડ કેટલું અઘરું છે બરાબર. અને મિત્રો, અને 5, 6, 7, 8 તારીખે ગ્રાઉન્ડ લેવાઈ જાય તો પણ પાછળથી જે વિદ્યાર્થીને બોલાવવામાં આવે તો પછી 10-15 દીમાં બીજું 40 ગણાનું લિસ્ટ બહાર પાડવામાં આવે અને ફટાફટ મિત્રો રાઉન્ડ પડ્યા રાખશે બરાબર. તો મિત્રો, અહીં કેન્દ્રો તમે પીડીએફમાં જોયા હશે બરાબર. બધા જિલ્લાના નામ બોલીશ તો વિડીયો થોડોક લાંબો થઈ જશે બરાબર. સૌરાષ્ટ્રની વાત કરીએ, જુનાગઢ, મોરબી, ભાવનગર, સોમનાથ, જામનગર બરાબર, તે જિલ્લાના નામ છે. અને તારીખ છે 5 થી 8 બરાબર, સવારે 5 થી 10 સુધી બરાબર. અને આપણે ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ ઉપર છે મિત્રો, આપણે જુનાગઢમાં ત્યાંનું છે બરાબર. આપણે ત્યારે પણ જે ગ્રાઉન્ડ હશે તો મિત્રો લાઈવ થઈને આપણે બતાવશું બરાબર જુનાગઢમાંથી. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમારા મનમાં જે પણ કંઈ પ્રશ્નો હોય બરાબર, તો તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.